નમસ્કાર. આવેદનપત્ર. આજ રોજ લવાળ ગામના રણજીતસિંહ ચૌહાણ તથા સમગ્ર લવાળ ગામના શિક્ષિત યુવાનોએ તારીખ 5/8/2023ના રોજ દેગામ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં લવાળ ગામમાં તાત્કાલિક ધોરણે ગ્રામસભાનું આયોજન કરવા માટે અરજી આપેલ હતી. પરંતુ અરજી આપણને આજ દિન સુધી અમારા લવાળ ગામમાં કોઈપણ પ્રકારની ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ નથી કે અમોને રજૂઆત બાબતે કોઈપણ પ્રકારનો જવાબ કે પ્રત્યુત્તર આપવામાં આવેલ ન હોવાથી અરજદારશ્રીએ તથા સમગ્ર લવાળનાઓ શિક્ષિત યુવાન મિત્રોએ આજ રોજ મામલતદાર કચેરી દહેગામ ખાતે મામલતદાર સાહેબને રૂબરૂ આવેદન આપેલ છે અને દિન 7નું અલ્ટિમેટમ આપેલ છે. જો દિન 7 મારો ગામમાં ગામ પંચાયતના ગ્રામસભાનું આયોજન કરવામાં નહીં આવે તો તારીખ 30/8/2025ના રોજ મામલતદાર કચેરી દહેગામ ખાતે ધરણા કરવામાં આવશે તેમજ દહેગામ રેલીનું આયોજન કરવામાં આવશે. જે બાબતે જે પણ અઘટિત બનાવ બને કે કોઈ પ્રશ્ન ઉદ્ભવે પછી થાય કે જે પ્રશ્નો પછી થાય તેના માટે અધિકારીઓ તથા મામલતદાર જવાબદાર ગણાશે તે પ્રકારની આવેદનપત્ર આપેલ છે. હવે જોવાનું એ રહ્યું કે ભર નિંદ્રામાં ઊંઘતા અધિકારીઓ અમારી તે રજૂઆત બાબતે ગ્રામસભાનું આયોજન કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.